સરસ હેલ્ધી એવી વડી બનાવીશું આજે. અને એની અંદર આપણે લીલા મગ, લીલા વટાણા અને ફ્રેશ તુવેરનો ઉપયોગ કરીશું. અને આ વડી તમે આખા વરસ માટે સ્ટોર કરી શકો. ઉનાળામાં અથવા તો કોઈ આપત્તિના સમયે અથવા તો ઘરમાં શાક ન હોય ત્યારે એવા સંજોગોમાં તમે આ વડીનું શાક બનાવી શકો. તો બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. વડી બનાવવા માટે સૌથી પહેલાં તો એક વાટકી, કોઈ પણ વાટકી કે કપનું માપ તમારે સેટ કરવાનું. ફ્રેશ તુવેરના દાણા લીધા છે, એક વાટકી ફ્રેશ વટાણા લીધા છે અને આ 2 વાટકી જેટલા આપણે ફણગાવેલા મગ લઈશું. તમે ફણગાવો નહીં અને ઓવરનાઇટ પલાળીને યુઝ કરો ને તો પણ ચાલશે. તો આ 1 વાટકી અને આ બીજી વાટકી, ત્રણેય વસ્તુને મેં સારી રીતે ધોઈને નિતારી લીધી હતી. ત્યારબાદ એનો ઉપયોગમાં લેવાની. હવે આ 6 થી 7 તીખા મરચાં છે અને 2 આદુના ટુકડા છે, લગભગ 4 ઇંચ જેટલું આદું થશે. તો મરચાંની આપણે ડંડી કાઢી નાખીશું અને મોટા ટુકડામાં કટ કરી લઈએ. તીખાશ તમને પસંદ હોય એ પ્રમાણે મરચાં ઓછા કે વધારે તમે ઉમેરી શકો. ત્યારબાદ આદુની છાલ ઉતારી લઈશું અને એને પણ નાના ટુકડામાં આપણે કટ કરીને ઉમેરીશું. ત્યારબાદ આપણે એને મિક્સરમાં ક્રશ કરવાના છીએ. તમને જો પસંદ હોય તો 10 થી 12 કળી લસણ પણ ઉમેરી શકો આ વડી બનાવવામાં. તો આ રીતે આપણે બધી વસ્તુ તૈયાર કરી લીધી છે. હવે એક મિક્સરનું જાર લીધું છે અને એની અંદર આ જે 3 આપણે મિશ્રણ લીધું છે, ફણગાવેલા મગ, વટાણા અને તુવેર તથા આદુ મરચાં, થોડા લઈએ અને સાધારણ પાણી ઉમેરીશું. એકવાર ક્રશ કરી લઈએ પછી થોડું પાણી ઉમેરીશું, 2 થી 3 ચમચી જેટલું, અને થોડું બારીક ક્રશ કરી લઈશું. આ રીતે મેં ક્રશ કરી લીધું છે. પાણી વધારે ના પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે બધું જે આપણું મગ, વટાણા અને તુવેરનું મિશ્રણ છે ને એને આપણે વારાફરતી મિક્સર જારમાં લઈશું અને 2 ચમચી પાણી ઉમેરીને એને બારીક ક્રશ કરીને તૈયાર કરી લઈએ. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસીપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે જોઈ શકો. હવે 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરી, 1/2 ટીસ્પૂન હળદર છે, 1.5 ટીસ્પૂન ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 ટીસ્પૂનની ઉપર મેં થોડું ઉમેર્યું છે અને બધું સારી રીતે મિક્સ કરીશું. અને તમે જુઓ કે એકદમ બેઝિક મસાલા મેં ઉમેર્યા છે. તો હવે સારી રીતે મિક્સ કરીએ અને એક પ્રોસેસ ખાસ કરવાનો છે હવે હાથ વડે, કે આ મિશ્રણને સારી રીતે ફીણવાનું છે. અને આ પ્રોસેસ કરવાથી આપણે જે વડી તૈયાર થશે ને સુકાઈને, એ એકદમ નીચેથી જાળીદાર બનશે અને હલકી બનશે. તો આ પ્રોસેસ ચોક્કસ કરજો, લગભગ 5 થી 6 મિનિટ. હાથ વડે કરો અથવા તો પેલું આપણું બીટર હોય છે ને એના વડે પણ તમે કરી શકો. જુઓ આ રીતે. આનાથી આ મિશ્રણમાં હવા ભરાશે અને મિશ્રણ આપણું વડી માટે સરસ તૈયાર થશે. તો હવે આમાં લીંબુ ઉમેરીશું. તો 1 લીંબુનો રસ કાઢી લીધો છે, 1 ટેબલ સ્પૂન જેટલો ઉમેરજો તમે. કોઈક વાર લીંબુ આપણા રસથી ઓછા પણ ભરેલા હોય એટલા માટે તમને કહ્યું છે. વડી માટેનું મિશ્રણ રેડી થઈ ગયું છે. જુઓ, સરસ ગ્રીન કલરનું અને ટેસ્ટી પણ ખરું જ. તો હવે વડી તમે હાથથી પણ પાડી શકો, પરંતુ હું આ રીતે છાશની થેલી મેં સારી રીતે ધોઈ લીધી છે અને ત્યારબાદ છાશની થેલીનો ઉપયોગ કરીશું. દૂધની થેલી પણ તમે લઈ શકો. તો આ રીતે મેં એને એક નાના વાસણમાં મૂકી છે. હવે એમાં આપણે આ તૈયાર કરેલ વડીનું મિશ્રણ ઉમેરીશું. આ રીતે તમે કોથળીમાં અથવા તો જે કોન મળે છે ને એમાં પણ તમે લઈને આ વડી પાડી શકો. તો બહુ ફટાફટ પડશે અને તમારું કામ પણ ઇઝી થઈ જશે. તો થોડું મિશ્રણ ભરીશું અને ત્યારબાદ થોડી હાથ વડે કોથળીને થપથપાવી લેવાની અને ત્યારબાદ એનું ઉપરનો ભાગને આપણે સીલ કરી દઈશું. તમે રબર વડે પણ સીલ કરી શકો, પરંતુ મારી પાસે આ એક ક્લિપ છે એના વડે સીલ કરી દઉં છું. અને કાતર વડે નાનું હોલ કરીશું. તે પહેલાં આ એક સોપડું લીધું છે
અને એની ઉપર સાફ પ્લાસ્ટિક મેં લીધું છે અને થોડું તેલથી ગ્રીસ કરી લઈશું. હવે અગાઉ કહ્યું એમ થોડી એક કોર્નર પરથી કટ મૂકીશું અને ત્યારબાદ આપણે વળી મૂકીશું. જુઓ કેટલી ફટાફટ બને છે. અને તમને જે સાઇઝની વડી જોઈએ ને, નાની મોટી, એ રીતના તમે પાડી શકો. તો આ રીતે કોથળી વડે આપણે બધી વડીને તૈયાર કરી લઈશું. ઘણા લોકો આ ગોળ વડીને બદલે લાંબી સ્ટ્રીપમાં પણ તૈયાર કરે છે. તો તમને જે પસંદ હોય એ. તો જુઓ મેં આ રીતે બધી વડીને પાડી લીધી છે. એક થાળીમાં મૂકી છે અને એક મોટું સૂપડું અને એક નાનું સૂપડુંમાં તૈયાર કર્યું છે. હવે આને સારો તડકો આવતો હોય ને ત્યાં ઢાંકીને, થોડી નેટ હોય ને તે ઢાંકીને મૂકી દેવાની. અને લગભગ 4 દિવસમાં મારી વડી સરસ તૈયાર થઈ ગઈ છે. જુઓ એકદમ ક્રન્ચી. અને તમને નજીકથી બતાવું ને તો જુઓ નીચે ઝીણા હોલ પણ પડ્યા છે. જે અગાઉ કહેલું ને મેં કે આપણે જે એને ફીણવાનો પ્રોસેસ કર્યો છે ને એના કારણે. અને જુઓ એકદમ તૂટી જાય એટલી ક્રન્ચી પણ છે. તો હવે આવા કાચનું સાફ કન્ટેનર લેવાનું અને એમાં ભરી દેવાની અને હવા ના જાય એનો ખ્યાલ રાખવાનો. તો આખું વરસ તમારી આ વડી સરસ રહેશે. અને વડીમાંથી શાક કેવી રીતે બને એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ, કારણ કે આ વિડીયો બહુ લાંબો થઈ જશે. તો આ રીતે મેં કાચની બોટલમાં ભરી લીધી છે અને તમે ફ્રીજની બહાર પણ રાખી શકો. ફ્રીજમાં જગ્યા હોય તો ફ્રીજમાં પણ મૂકી શકો, પરંતુ બહાર પણ રહેશે. તો આવજો.